હેલો. હેલો. ખભામાં સર ઘણા બધા દુખાવા થતા હોય છે. એનું મોસ્ટ કોમન રીઝન હોય છે કે ફ્રોઝન શોલ્ડર. તો એ શું હોય છે અને ફ્રોઝન શોલ્ડર થવાના કારણો શું? બહુ સારો પ્રશ્ન પૂછ્યો રાજભાઈ. ઓપીડીમાં જે શોલ્ડર પેઇન સાથે જે પેશન્ટ આવે છે એમાં 90% પેશન્ટને ફ્રોઝન શોલ્ડરની તકલીફ હોય છે. ફ્રોઝન શોલ્ડર એ એકદમ સામાન્ય સેન્ટેન્સમાં એને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. સાયન્ટિફિક લેંગ્વેજમાં કહેવા જઈએ તો એને એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ કહેવાય છે. એના મુખ્યત્વે બે કારણો છે. પેશન્ટને જો ડાયાબિટીસ ને યુરિક એસિડ હોય અને જો એ કંટ્રોલમાં ના રહેતું હોય તો એવી વખતે જે શોલ્ડરની આજુબાજુ જે આપણી કેપ્સ્યુલ હોય છે જકડાઈ જાય છે અને જકડાશના કારણે પેશન્ટની મુવમેન્ટ ઓછી થઈ જતી હોય છે. એને આપણે ફ્રોઝન શોલ્ડર કહીએ છીએ. બીજું કારણ ફ્રોઝન શોલ્ડરનું એવું હોય છે કે આપણું શોલ્ડર જોઈન્ટ છે એની આસપાસ સ્નાયુઓ હોય છે જે મુવમેન્ટ કરવા માટે આપણને મદદ કરતા હોય છે. ક્યારેક આ સ્નાયુઓ પાર્શિયલી ફાટી જાય અને પાર્શિયલી ફાટી જવાના કારણે પેશન્ટ જ્યારે શોલ્ડરની મુવમેન્ટ કરે ત્યારે એને પેઇન થતું હોય છે. તો એ પેઇન ના થાય એટલા માટે પેશન્ટ એની શોલ્ડરની મુવમેન્ટ ઓછી કરી દેતું હોય છે જે અલ્ટિમેટલી જકડાશમાં પરિવર્તન પામે છે. એટલે ફ્રોઝન શોલ્ડર થવાના મુખ્યત્વે બે કારણો છે, આઈધર તો ડાયાબિટીસ અથવા તો પછી ટેન્ડન પાર્શિયલ ટેર થયું હોય એના કારણે.